શોપિંગની વધારે જરૂર છે, એ શોપિંગ સેન્ટરની વધારે જરૂર છે કે બસ સ્ટેશનની વધારે જરૂર છે? કે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસે નહીં ચલાવે. ઠરાવ થયો જિલ્લા પંચાયતમાં, એને કાઢીને તમે શોપિંગ બનાવને કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે. હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની જ ટકાવારી હોય. સાંસદ મનસુખ વસાવા ફરી પોતાના નેતાઓ સામે લાલઘુમ થયા. નેત્રંગમાં જિલ્લા પંચાયતની જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવવાના પ્રસ્તાવ સામે સાંસદે બરાબરના આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જનતાને અત્યારે શોપિંગ સેન્ટર કરતાં સુવિધાસજ્જ બસ સ્ટેન્ડની વધુ જરૂરિયાત છે. સાથે જ સાંસદે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે શોપિંગ સેન્ટર બનાવવા પાછળ માત્ર ટકાવારી મેળવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના કહેવાય, મિની ડેપો બધે સેલમમાં જેવું અહીંયા આપણે બનાવવાનું. ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટરને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય અડધો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના. રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે. પણ આ બધા શોપિંગોની શું છે? દુકાનો કમ ભાઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે. હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન, નેત્રંગના લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને, કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો જિલ્લા પંચાયતમાં, એને કાઢીને તમે શોપિંગ બનાવને કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે. હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની જ ટકાવારી હોય. શોપિંગની વધારે જરૂર છે, એ શોપિંગ સેન્ટરની વધારે જરૂર છે કે બસ સ્ટેશનની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે. હા, અને નેત્રંગનું તમે જોવો છો, બધા કરતા એવું સેન્ટર છે ચારે બાજુથી બસો આવે. નેત્રંગ એવું છે કે ચારે બાજુથી બસો આવે ને અહીંયા બસ સ્ટેશન ને મિની બસ ડેપો નહીં. શૌચાલય આ બનતું તો બધું આવી જતું ને. સંસદે પક્ષના નેતાઓને ટકોર પણ કરી. બીજી રાજકીય પાર્ટીઓની નકલ કરી માત્ર શોપિંગ સેન્ટરો બનાવવાના બદલે લોકહિતના કામો પર ધ્યાન આપવાની સલાહ આપી. ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયતના પ્રમુખો બી સમજવું જોઈએ ને એના બધા લોકોએ સમજવું જોઈએ. આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે. આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? એ ધંધાકીય એ છે. અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું નેત્રંગને. જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાપુ એટલું સમજી લે તો મને કોઈ નુકસાન નથી. આ વિષય શું છે? કોઈ વખત જાહેર સભામાં કઈ લોકો એમના પર થૂકશે. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. લોકોને ખબર નથી પડતા શોપિંગ ના આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું તે ભાજપમાં ચાલવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસે નહીં ચલાવે. પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ.